તો મિત્રો અમે અચાનક રખડતા દીવ પહોંચી ગયા છીએ, કારણ કે અમારું કોઈ દીવ આવવાનું કાંઈ વિચાર હતો નહીં, પણ બધાય દોસ્તારોએ નક્કી કર્યું કે ધીમે ધીમે બધા રખડતા આવતા હતા, ઊના ને બધું આવતા, તો કે હાલો ડાયરેક્ટ હવે દીવ ભાગી જાય. તો સીધા અમે દીવ આવ્યા છીએ. તો હાલો હું તમને અહીંથી દીવ, મારી પાછળ છે દીવનો કિલ્લો છે, અને અત્યારે હું તમને દીવની બજાર બતાવું. અહીંયા છે બધું જર્સી છે, અમુક કોટ ને એવું બધું છે, એ બધું વેચાય છે, મોટી માર્કેટ છે. તો હાલો તમને એ માર્કેટ બતાવું. જો તમે ખાલી માર્કેટ જો તો અહીંયા નત નવા તમને મસાલા જોવા મળી જશે. આ રીતના મસાલા છે, અરે આ રીતનો ઢગલો કરેલો હોય. હું આ મસાલાનો શું ભાવ છે? 100 રૂપિયાનો એટલે ઢગલો આવે છે મિત્રો. તો હાલો તમને આગળ બીજું પણ બતાવું. અને જો અહીંયા છે ટોપી, કોઈ પણ મિત્રોને ટોપી પહેરવી હોય ને તો અહીંયા છે. સસમા આવી ગઈ છે, તો સસમા જો જે પણ કોઈ મિત્રોને ગમે તો કોમેન્ટ કરો, તો હું તમારા માટે એકાદી સસમા લેતો આવી. તો મિત્રો અહીંયા છે કોટ આવી ગયા છે, કે જે આપણે અત્યારે ઠંડીનું સિઝન હાલે છે, તો અત્યારે અહીંયા કોટ આવી ગયા છે. મસ્ત મજાના કોટ છે, આપણે તો કોટ જોઈએ. તો મિત્રો આ જો કોટ તમને કેમ લાગે છે? અને આ કોટનો ભાવ છે ખાલી 300 રૂપિયા છે. જો મસ્ત મજાનું છે, ચેન છે, પછી અંદર બટન બધું દેવાઈ જાય છે, આ રીતનું છે બધું. અને આ ભાઈ પણ જોવે છે કોટ. ઘટે નહીં હો બાકી આ ભાઈને 300 ઉપર 300 કેટલા રૂપિયા? 300. તો મિત્રો આપણે આ કોટ લઈ લીધો છે, અને ફક્ત 300 રૂપિયાનો. તમે પણ જ્યારે દીવ આવો ત્યારે અહીંયા કોટ લેવાનું ભૂલતા નહીં. બહુ મસ્ત મજાના કોટ મળે છે. અને મિત્રો હવે હું તમને છે ને એક મસ્ત મજાની વસ્તુ બતાવું. મતલબમાં જેલ છે. તમે દીવમાં આવ્યા હોય, અમુક જે મિત્રો દીવમાં આવ્યા હોય એટલે એને ખબર જ હોય કે જેલ ક્યાં આવેલી છે. અને જેલ છે બરોબર દરિયાની વચ્ચે, અને એની ચારે બાજુ મિત્રો પાણી છે. પાણી ચારે બાજુ, ત્યાંથી જવાનો રસ્તો નથી, અંડરગ્રાઉન્ડ રસ્તો છે એમ કહેવામાં આવે છે. આપણે બહુ જાજી ખબર નથી, તો હું તમને એ જેલ બતાવું. જો તમે, અને આ જેલમાં મિત્રો પિક્ચર બનાવવામાં આવ્યું હતું, અને જે કોઈને પિક્ચરનું નામ આવડતું હોય તો જરાક મને કોમેન્ટ કરી દેજો, તો તમને બતાવું. તો મિત્રો આ છે જેલ, કાળા પાણીની જેલ કહેવાય છે મિત્રો. અને આની ચારે બાજુ પાણી છે, અને આ જેલ છે એ દીવની અંદર આવેલી છે મિત્રો. તો મિત્રો એક બીજું મસ્ત મજાની જગ્યા આવી ગઈ છે, તો હું તમને બતાવું. જે પણ કોઈ અહીંયા આવ્યું હોય તો મને કહેજો. અને આ જો આ છે મિત્રો અહીંનું ચર્ચ છે. તમે જો એને બનાવટી જો ને ડિઝાઇન ગોઠવી છે એ જો તમે. બહુ મસ્ત મજાનું ચર્ચ છે, અને બહુ જ મોટું છે, વિશાળ. એક વિશાળ ચર્ચ બનાવેલું છે જો. અને એની આજુબાજુ બગીચો પણ છે થાય એવો. અને જો મિત્રો અત્યારે હું આવી ગયો છું ગંગેશ્વર મહાદેવ, કે જ્યાં 5 શિવલિંગ છે અને પાંડવોએ સ્થાપિત કરેલી છે. તો ચાલો હું તમને મંદિર બતાડું અને મહાદેવના તમને દર્શન કરાવું. અને 5 મહાદેવ છે,
જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ છે. આ ગંગેશ્વર મહાદેવ છે, મુખ્ય ગેટ છે, જાય છે અંદર. હવે આ બધા મિત્રો અમારી હારે છે અને આ ભાઈએ તો કોટ લીધા છે, દાદા બધા કોટ લીધા છે. અમારા હાળાજી છે અને અમારા હાડુભાઈ છે. તો આ બધા અહીંયા દર્શન કરવા આવી ગયા છે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. અને અહીંથી અંદર છે મિત્રો ગંગેશ્વર મહાદેવ, અને અહીંથી અંદર જવાનું છે. બરોબર દરિયાના કાંઠે આવેલું છે. અને મિત્રો આ રીતની 5 શિવલિંગ છે કે જે પાંડવો દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવેલ છે. અને દરિયા દ્વારાનું આ શિવલિંગનો જલાભિષેક થાય છે મિત્રો. પણ અત્યારે તો પાણી દૂર છે, એટલે સવારમાં પાણી આવે. આ બધા ઠેઠ અંદર સુધી પાણી આવી જાય. અત્યારે તો પાણી બહુ આઘું છે મિત્રો, એટલે જલાભિષેક નથી થતો. નકર રોજ સવારમાં જલાભિષેક થાય છે મિત્રો. સબસ્ક્રાઈબર મિત્રો છે અને એ ભાઈ ઠેઠ બોટાદથી અહીંયા દર્શન કરવા આવેલા છે. અને આ ભાઈ આપણને મળ્યા છે ને કીધું કે ભાઈ આપણા સબસ્ક્રાઈબરો છે. તો મિત્રો અત્યારે આપણે આરતીનો લાભ લેવાનો છે. જો આ રીતની આરતી થાય છે. આ રીતનું ડમરું વગાડીને આરતી થાય છે મિત્રો. શંકર ભગવાનનું ડમરું હોય ને, આવું તો કોકને ભાગમાં જ હોય મિત્રો. મિત્રો હવે આપણે થઈ ગયો છે જમવાનો ટાઈમ. હવે અમે હોટલમાં આવી ગયા છીએ બધા જમવા. અને અમે મંગાવ્યું છે કાજુ કરી અને એક મંગાવ્યું છે પનીર ટીકા. અને જો આ બધા જમવા બેસી ગયા છે. બહુ ભૂખ લાગે છે. ભૂખ લાગે છે. જો મિત્રો આ રીતનું શાક આવી ગયું છે. ચાલો મિત્રો આપણે જમી લઈએ. જમીને પછી તમને મળીએ. તો મિત્રો અત્યારે પડી ગઈ છે રાત, કારણ કે રાતે તો પછી કંઈ વધારે વિડીયોનું રિઝલ્ટ કે વધારે આવે નહીં. અને હજી તો અહીંયા ઘણા બધા બીચ ફરવાના બાકી છે. પણ તમને એટલું જે વિડીયોમાં બતાવ્યું છે, તમને કેવું લાગ્યું છે સર્ચ, પછી જે દીવના કિલ્લાની બાજુમાં જે માર્કેટ હતી એ તમને કેવી લાગી છે, પછી ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અને તમને કેવું લાગ્યું છે જરાક મને કોમેન્ટ કરજો. તો તમારે બધાને બહુ મજા આવી ને? તમે પણ ક્યારેક દીવની મુલાકાત લેજો મિત્રો, બહુ મજા આવશે. ચાલો બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.